છો બધા? તો મિત્રો કાલે સાંજે હું આણંદ આવ્યો હતો અને હવે હું અહીંયા અઠવાડિયું રોકાવાનો છું આણંદ. અને અત્યારે અમે લોકો મૂવી જોવા જઈએ છીએ પુષ્પા 2. અહીંયા પાછળ જ સિનેમા છે, દિયા સિનેમા. ત્યાં આગળ અત્યારે હું, બા અને માસીમાં અમે લોકો અત્યારે પિક્ચર જોવા જઈએ છીએ. અને મેં કાલે વ્લોગ નહોતો બનાવ્યો, પણ હું કાલે સાંજે જ આણંદથી આવી ગયો હતો. પપ્પા મને મૂકી ગયા હતા અને હું, બા અને દાદા અમે લોકો, પપ્પા અમને મૂકી ગયા હતા. તો અત્યારે અમે લોકો જઈએ છીએ, 2 વાગ્યાનો શો છે, તો અત્યારે અમે લોકો જઈએ છીએ પુષ્પા 2 મૂવી જોવા. તો ગાઈઝ અમે લોકો હવે નીકળીએ છીએ અને હું જાકેટ પહેરી લઉં અને પછી અમે જઈએ. મિત્રો હું તૈયાર થઈ ગયો છું, મારો બેરખો પહેરી લઉં તો બસ એકદમ હવે રેડી. અને હવે જઈએ સીધા પુષ્પા 2 મૂવી જોવા. મિત્રો પ્લાનિંગમાં થોડુંક ચેન્જ થયું છે. હવે અમે પહેલાં 2 વાગ્યાના શોમાં જવાના હતા, હવે અમે 3 વાગ્યાના શોમાં જઈશું. અમે તો બધું પેક કરી રાખ્યું હતું, બધું એકદમ તૈયાર થઈ ગયા હતા. પણ હવે મોટા પપ્પાનો ફોન આવ્યો એટલે હવે અમે 3 વાગ્યાના શોમાં જઈશું. મિત્રો અત્યારે હવે હું દાળવડા ખાવા બેસી દઉં, કેમ કે જવાનું તો કેન્સલ થયું, એટલે હવે હું ખાઈ લઉં દાળવડા. મિત્રો અત્યારે અમે જમી લીધું છે અને હવે અમે નીકળીએ છીએ અને જઈએ પુષ્પા 2 મૂવી જોવા. તો મિત્રો અમે લોકો હવે નીકળી ગયા છે અને હવે જઈએ પુષ્પા 2 મૂવી જોવા. અને અમે લોકો ચાલતા જ જઈએ છીએ, કેમ કે બહુ દૂર નથી, એટલે અમે લોકો ચાલતા જ જઈએ આમથી. મિત્રો અમે લોકો પહોંચી ગયા છે દિયા સિનેમા આણંદ. અને જેવો અહીંયા પુષ્પા 2નું પોસ્ટર પર લાગ્યું છે અને હવે અમે જઈએ અહીંયા ઉપર અને મસ્ત પિક્ચર જોઈએ પુષ્પા 2. પુષ્પા 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 રાજ. મિત્રો અમે લોકોએ ટિકિટ લઈ લીધી છે, જોવો ટિકિટ લઈ લીધી છે, લિફ્ટ ચાલુ છે. તો હવે અમે જઈએ ઉપર અને પુષ્પા 2 જોઈએ. ટિકિટ લાવી ગઈ છે, 3 વાગ્યાનો શો છે. તો મિત્રો અમે લોકો હવે સિનેમાની અંદર આવી ગયા છે ને અમે લોકો અહીંયા પોસ્ટરની જગ્યાએ ફોટો પડાવતા હતા. અને બસ હવે હજી 3 વાગે છે, હજી અડધો કલાક વહેલા અમે આવી ગયા. હવે અડધો કલાક રાહ જોઈએ પછી જઈએ સિનેમામાં. પુષ્પા રાજ ચૂકેગા નહીં સાલા. અમે લોકો હવે આવી ગયા છે અને અમને ખબર નથી, હું નીચે માઝા લેવા ગયો છું ને ત્યાં સુધી અહીંયા એન્ટ્રી ચાલુ થઈ ગઈ હતી. અને બસ હવે અમે લોકો અંદર આવી ગયા અને હવે પિક્ચર ચાલુ થશે. અમે માઝા હા અમે લોકો માઝા લેવા ગયા હતા નીચેથી, પણ ત્યાં સુધી એન્ટ્રી ચાલુ થઈ ગઈ. બસ હવે જોઈએ પિક્ચર. મિત્રો હજી પિક્ચર ચાલુ નહીં થઈ તો આપણે માઝા ખોલી નાખીએ. એમના જમવાનો કોઈ ટાઈમ નક્કી નથી હોતો. આ તો જ્યારે ટાઈમ હજી પિક્ચર ચાલુ હોય નહીં થઈ તો આપણે ખોલી નાખીએ. જમવાનું બનાવું છું ફોર્ચ્યુન. અત્યારે ઇન્ટરવેલ પડી ગયો છે અને અત્યારે હું વોશરૂમ માટે જાઉં છું. ઇન્ટરવેલ પડ્યો, જોરદાર પિક્ચર છે. મિત્રો હું વોશરૂમ જે અત્યારે માસીમાં ગયા છે વોશરૂમ, તો એટલી મસ્ત પિક્ચર છે ને મિત્રો, જોરદાર મજા આવી જાય એવી. તમે પણ એકવાર જો હજી તમે જોવા ના ગયા હોય ને, તમે પણ એકવાર જઈ આવજો. જોરદાર પુષ્પા 2 મૂવી છે અને શું મજા આવી ગઈ. આપણને આમ પકડી રાખતી હતી પિક્ચર. આમ મને વોશરૂમ ક્યારની લાગતી હતી પણ હું જતો નહોતો. મેં કીધું આ સીન જતું રહેશે એટલે મેં કીધું ઇન્ટરવેલમાં જ જઈશ. મને નકા વોશરૂમ ક્યારની લાગી હતી એટલે હું નથી જતી. એટલે જો તમે પણ જો પુષ્પા 2 મૂવી હજી સુધી ના જોઈ હોય તો જોઈ આવજો, બહુ જ મજા આવશે. નકા પછી તમને પાછળથી પછતાવો થશે. મિત્રો પાછા હવે લોકો અમે જઈએ અંદર. અને આ સિનેમા એવું છે ને કે જે ઘરમાંથી જે આપણે નાસ્તો લાવવા દે, એટલે અમે કંઈ નહીં લેતા, કેમ કે અમે બધું લાયા જ છીએ, એટલે હવે અમે કંઈ લેતા નથી. મિત્રો અમે લોકો પાછા અંદર આવી ગયા છે અને હવે આપણે આપણી જગ્યા પકડીને બેસી જઈએ. जोड़ों के दर्द का जबरदस्त इलाज है, आयुर्वेदिक और इसका कोई साइड इफेक्ट भी नहीं है. पास वाले मेडिकल स्टोर पर ही मिलता है, लेकिन लेकर कौन? मेरी बात मानिए, अगर दर्द से परेशान है तो आज ही डॉक्टर ऑर्थो ऑयल और माजा तो पूरी થઈ ગઈ. इंटरवेल સુધી ના ચાડી हर रोज हो जाता हूँ लेकिन साहब એટલી જ મસ્ત પિક્ચર છે અને અમે લોકો જોઈને હવે નીકળી ગયા છે. હું વ્લોગિંગ કરવાનું ભૂલી ગયો અને બસ અમે લોકો નીકળી ગયા અને બહુ જ સારી પિક્ચર છે, બહુ જ. અને હવે ઘરે જઈએ અને બસ પછી હું ફાઇનલી ગાઈઝ અમે લોકો ઘરે આવી ગયા છે અને હમણાં હું રાતે જઈશ પ્રોગ્રામમાં મોટા પપ્પા ભેગો. અને બસ હમણાં હવે હું સૂઈ જઈશ થોડીક વાર અને રાતે જઈશ મોટા પપ્પા ભેગો પ્રોગ્રામમાં. તો આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું.
મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય. તો મિત્રો વ્લોગમાં મેં મૂવીનો સીન એટલે નહોતો બતાવ્યો કેમ કે હમણાં થોડાક ટાઈમ પહેલાંની જ વાત છે. જ્યારે સિંઘમ અગેન મૂવી અમે લોકો જોવા ગયા હતા ને ત્યારે હમણાં જ મેં એ વ્લોગ અપલોડ કર્યો. બાકી અમે સિંઘમ અગેન મૂવી ક્યારના જોવા ગયા હતા અને તમે જોયો હશે. એટલે સિંઘમ અગેન મૂવીમાં મને ખબર નથી કે આપણે નવી મૂવી હોય એનું નાખીએ ને તો કોપીરાઇટ થઈ જાય, એટલે મેં મૂવીના નહીં નાખ્યા. પછી એ વ્લોગમાં મેં મૂવીનું જેટલું હતું એ કાઢી અને હમણાં જ પછી અપલોડ કર્યો. એટલે મેં આના સીન ના બતાવ્યા, નકા પછી પાછો મારો વ્લોગ કોપીરાઇટ થઈ જાત, બ્લોક જ થઈ જાત બ્લોગ. એટલે